स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगा ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणोति तस्मै तद्ध्वं ह देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। कार्पण्यदोषोपहतः स्वभाव पृच्छामि त्वां धर्मसम्मूढचेतः यच्छ्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मयि शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नं शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नं शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम। जय सियाराम बधाने। जय सियाराम। सीताराम माइक खुल्लू કરી દેજો। તો આપણે ગઈ વખતે 38મો શ્લોક જોયો તો दुःख दुःखे समे कृत्वा लाभालाभौ जया जयौ ततो युद्धाय युज्यस्व नैवं पापम अवाप्स्यसि। આ શ્લોક તો આમ તો થઈ ગયેલો અને મેં તમને કહ્યું હતું કે આ 38મા શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાનો જે અર્જુન સાથેનો વાર્તાલાપ છે એનું સ્ટેરિંગ ટર્ન કરે છે। હવે જે ડિરેક્શનમાં જતું હતું એમનું લેક્ચર એમાં હવે થોડોક ટર્ન મારે છે, સ્ટેરિંગ ટર્ન કર્યું છે અહીંથી અને અહીંથી એકચ્યુઅલી એ બુદ્ધિયોગ એના તરફ જઈ રહ્યા છે અને ટર્ન કરતા પહેલા જ આજ્ઞા કરી દીધી। જુઓ, ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે ઉત્સાહમાં ને ઉત્સાહમાં એમણે આખો મેસેજ આ એક જ શ્લોકમાં કહી દીધો 38મા શ્લોકની અંદર અને આજ્ઞા કરી દીધી સીધી। કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન પર બહુ ભરોસો છે। એમને છે કે હું જે કરીશ આ કરી દેવાનો છે। આટલું લાંબુ લેક્ચર તો આપણા બધા માટે કરેલું છે, બાકી અર્જુન તો ક્યારનો કન્વિન્સ થઈ ગયેલો જ છે। અર્જુન કન્વિન્સ થઈ ગયેલો છે। આપણા બધા માટે જ આ લેક્ચર 700 શ્લોકો ભગવાને ગાયા। તો અહીં કે છે સુખ દુઃખે સમે કૃત્વા, સુખ દુઃખને સમાન કરી દેતું। આપણા જીવનની અંદર પણ સુખ દુઃખને સમાન કરો એમ કે છે ભગવાન અને કે છે કે તું તતો યુદ્ધાયુજ્યસ્વ, યુદ્ધની અંદર જોડા, તું તારા જીવનના તમામ કાર્યોની અંદર જોડાઈ જા, બેસી ના રહીશ। આગળ કહ્યું છે ઉત્તિષ્ઠ, આગળ એક શ્લોકમાં આજ્ઞા કરી છે શરૂઆતમાં જ, ઉત્તિષ્ઠ ઉભો થઈ જા। અને અહીં કહી દીધું, આ શ્લોકમાં કહી દીધું યુદ્ધમાં જોડાઈ જા, તું યુદ્ધમાં જોડાઈ જા। એટલે કે જે કોઈ મનુષ્ય જાતિના માણસો છે બધાને માટે આજ્ઞા કરેલી છે કે તમે તમારા કર્મની અંદર રત થઈ જાઓ, આળસુ બનશો નહીં। કારણ કે આને આગળ આવશે આ બધું વાતમાં, કારણ કે મનુષ્ય કોઈ પણ સમયે કર્મ કર્યા વગર રહી શકતો નથી। એ છેવટે આળસનું કર્મ કરે છે।
બેસી રહે છે, બેસી રહેવાનું પણ કર્મ છે. એટલે કે છે કે તું આળસ ના કરીશ, ઉભો થઈ જાય. તતો યુદ્ધાય યુજ્યસ્વ, તેથી તું યુદ્ધની અંદર જોડાઈ જા. તારા જીવનના જે કઈ કર્મો કર, પણ કેવી રીતે કર? પ્રોસેસ પહેલી લીટીમાં કહી દીધી. સુખ દુઃખે સમે કૃત્વા, સુખ દુઃખને સમાન ગણીને કર. લાભાલાભોને, લાભ અને ગેરલાભને સમાન સમજીને કર. લાભ અને ગેરલાભ સમાન સમજીને કર. અને જય અને વિજય, જય અને પરાજય, અજય, જય અને પરાજય એ બંનેને સમાન સમજીને તું યુદ્ધ કર. એ વાત કહેવામાં આવી છે. અને આ જ બુદ્ધિ યોગનો મુખ્ય શ્લોક કહેવાય. એકચ્યુઅલી બુદ્ધિ યોગ આટલામાં જ આવી ગયો કે આપણે જે કઈ કર્મ કરીએ છીએ એ કર્મ કરવું એ મારો ધર્મ છે, મારું કર્તવ્ય છે, એમ સમજીને કરો. એમ કે છે તને લાભ થશે કે નહીં થાય એની ચિંતા તું છોડી દે. તને યુદ્ધની અંદર પરાજય મળશે કે જય મળશે, વિજય મળશે, એની ચિંતા છોડી દે. એને તું છોડી દે. તને સુખ મળશે કે દુઃખ મળશે એની બંનેને સમાન સમજ. જય પરાજયને પણ સમાન સમજ અને લાભ અને ગેરલાભને પણ સમાન સમજ. આ જે દ્રષ્ટિ છે એ સમબુદ્ધિની દ્રષ્ટિ છે. કારણ કે બુદ્ધિ આપણી જે છે એ નિર્ણય કરે છે કે મારે આ કરવું કે નહીં કરવું. અને કરતી વખતે એના ત્રાજવાની અંદર જે તોલ માપ છે એ જય પરાજયનું, સુખ દુઃખનું અને લાભ ને ગેરલાભનું હોય છે. એ જુએ કે ગેરલાભ થવાનો છે, એ પલ્લું નીચું છે, તો જ એ કર્મની અંદર પ્રવૃત્ત થાય છે મનુષ્ય. આપણી બધાની વાત છે આ. અને જો વિજય મળવાનો જ છે તો જ યુદ્ધ કરે છે, અને સુખ મળવાનું જ છે એવું ખબર પડી જાય, તાજવામાં તોલી કાઢે, પછી જ મનુષ્ય નિર્ણય કરે છે કે ચાલો હવે આ કર્મ કરવું આપણે. કારણ કે આપણને સુખ મળવાનું છે, કારણ કે આપણે લાભ થવાનો છે, કારણ કે આપણને વિજય મળવાનો છે, એટલે આ કર્મ કરીએ આપણે. જો ગેરલાભ થવાનો હોય, ધંધો કરતો હોય કોઈ વેપારી અને ખબર પડે ચોખ્ખો ખોટ દેખાય છે, તો કોઈ ધંધો કરે ખરો? એ બિઝનેસ કરે? ના કરે. બ્રાહ્મણને પણ દરેક તમામ વર્ણ અને આશ્રમની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે એ જે બુદ્ધિનો એની બુદ્ધિ નિર્ણય કરે છે, એ નિર્ણયની અંદર તોલ માપની અંદર લાભ ગેરલાભ, જય વિજય, જય પરાજય અને સુખ દુઃખ છે. તો કે છે કે તું તારી બુદ્ધિને સમ કરી દે, તાજવું એકદમ પ્લેન કરી દે, બંને બાજુ બંને સમાન કરી દે, સુખ અને દુઃખ બંને સમાન કરી દે, લાભ અને ગેરલાભ બંને સમાન કરી દે, અને પછી તું કર્મ કર. એટલે કે તારું જે તાજવું તોલવાનું છે એને એક બાજુ જ મૂકી દે. હવે તું સાઈડમાં જ મૂકી દે, કઈ તોલવું નથી. કર્મ કરવું એ મારો અધિકાર છે, કર્મ કરવું એ મારું કર્તવ્ય છે, એમ સમજીને તું કર્મ કર. એનાથી લાભ થશે ગેરલાભ થશે એ ના જોઈશ, એમ કહેવામાં આવ્યું છે. એટલે સુખ દુઃખ ને સમાન સમજીને તમામ કાર્ય કરવા. જોબ પર જવું તો જોબ પર જવાનું મારું કર્તવ્ય છે, મારે કઈ કામ કરવાનું છે,
તો જે જોબ મળીએ એને તમે તમારા કર્તવ્ય જોબ પર જાઓ. જો કે હવે તો આમાં આપણે બધા કોઈ જોબ કરતા જ નથી સિવાય કેતુલ. પણ એટલે કે જે કઈ કર્મ કરો તમે એની અંદર કામ સરસ કરવું છે એ દ્રષ્ટિએ જ કર્મ કરવાનું. પેલા આપણે એડિશનમાં પેલા સુખડિયાનો લોગો છે, યોગાય કર્મશુ કૌશલમ. આપણે તો પેલો પોપટ વાળો છે ને કે મીઠાઈ વાળો એડિશનમાં, એનો લોગો છે યોગ કર્મશુ કૌશલમ. કે મારે સરસ પેડા બનાવવા છે, મારે સરસ કાજુ કતરી બનાવી છે, એને પૈસાની એને એ નથી. જો કે એવું લખ્યું છે પણ એવું હોય નહીં. એને એને લોગો છે એના બોક્સ ઉપર યોગ કર્મશુ કૌશલ. અને એમ કે ભાઈ મારે સરસ તમને મીઠાઈ ખવડાવી છે, એ જ મારો ઉદ્દેશ્ય છે એમ કે છે. તો અહીંયા આગળ ભગવાન એમ કે છે કે તું એકદમ સરસ કર્મ કર. જે કઈ કર્મ કર્યું આપ્યું તને સોંપવામાં આવ્યું છે એ કર્મ બહુ જ સારી રીતે તું કર. એમાં તને જે કર્મ કરવામાં આપ્યું, તને જે કર્મ આ કરવાનું કહેલું છે એ તારું કર્મ તું સરસ રીતે કર, વ્યવસ્થિત, કે જેથી એમાં બીજું પછી તું તારું નફો નુકસાન કશું વિચારીશ નહીં એમ કે છે. એટલે કર્મ જે કરવાનું, કર્મની અંદર જોડાવાનું, એના વડે એની અંદર લાભ ગેરલાભ, જય પરાજય આ કઈ જોઈશ નહીં. અને આમ કર, આ રીતે જો તું કર્મ કરીશ તો પાપમાં જોડાઈશ નહીં એમ કે છે ભગવાને. અહીં આગળ આ શ્લોકની અંદર જે બુદ્ધિયોગ કયો છે, કારણ કે જન્મ મરણનો જે ફેરો છે એ શા માટે? કારણ શરીર જે બને છે આપણું, એ કારણ શરીર બનવાનું કારણ શું છે? પાપ અને પુણ્ય. કારણ કે આપણે વિચારીને કર્મ કરીએ છીએ કે આનાથી મને પુણ્ય મળશે. આજે 11 છે તો એમ ખબર છે કે 11 કરવાથી પુણ્ય મળે છે, એટલે પુણ્ય કરે, એટલે ચાલો 11 કરીએ. એટલે એ દ્રષ્ટિએ નહીં, એ દ્રષ્ટિએ નહીં. શાસ્ત્રએ આજ્ઞા કરી છે કે 11 કરવાની એટલે કરો એમ, એ રીતે કરવાની 11. પાપ અને પુણ્ય એ બંનેને ત્યાગી અને કર્મ કરવાનું. અને એવું કરીશ એનો વિચાર કર્યા વગર, બંનેને સમાન ગણીને, તો કે છે કે તને કોઈ પાપ લાગશે નહીં, એને તારું કર્મ બંધાશે નહીં, તું કર્મથી બંધાઈશ નહીં, અને તું એકદમ છૂટી જઈશ, મુક્ત થવાની, મુક્ત થવાના રાહ પર ચડી જઈશ, ધીમે 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 ધીમે. તો આ કર્મયોગ અહીંયા આગળ કહેવામાં આવ્યો છે. બુદ્ધિયોગ કહો કે કર્મયોગ કહો. આગળ જઈએ તો કોઈને ક્વેશ્ચન છે આ બાબતમાં? ગઈ વખતે આ શ્લોક આપણે કરે તો મેં પૂછ્યું નતું તમને લોકોને કે કોઈને ક્વેશ્ચન છે, એટલે મને લાગ્યું કે આજે હું ફરી કહી દઉં તમને. તો 39મો શ્લોક વાંચું છું. એષા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમામ શૃણુ બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસી. તો અહીં કે છે કે અહીં આગળ પાર્થનું સંબોધન છે અર્જુનને માટે. પાર્થ શબ્દ વાપર્યો છે, પૃથાનો પુત્ર છે એટલે પાર્થ કહેવાય છે. એષા તે વિહિતા, આ જે તને કહેવામાં આવ્યું છે એ કે છે કે તારી બુદ્ધિ સાંખ્ય યોગની અંદર એકદમ પછી ભગવાન જે આ જે શ્લોક 39મો છે એમાં ભગવાન કે છે કે આ તને જે કહેવામાં આવ્યું એ સાંખ્યના યોગના વિષયમાં તને કહેવામાં આવ્યું.
એટલે 38મા શ્લોકની પહેલાનું જે બધું જ્ઞાન છે એ સાંખ્ય યોગનું છે. સાંખ્ય યોગે એશા તે વિહિતા સાંખ્યે. હવે તું બુદ્ધિ યોગના વિષયમાં શું સાંભળ. હવે તે બુદ્ધિ યોગે તિમામ શૃણુ. હવે તું બુદ્ધિ યોગના બાબતમાં તું સાંભળ એમ કે છે. અહીં આગળ જે ટ્રાન્સલેશન કર્યું છે એની અંદર બે ચેન્જ કર્યા છે. તમે જુઓ તો ટ્રાન્સલેશનની અંદર સાંખ્ય યોગને જ્ઞાન યોગ કહ્યો છે અને બુદ્ધિ યોગને કર્મયોગ કહેવામાં આવ્યો છે. એટલે સાંખ્ય અને જ્ઞાન એ બે પર્યાયવાચી શબ્દ છે. કર્મયોગ અને બુદ્ધિયોગ એ બંને પર્યાયવાચી શબ્દ છે. એમ અહીં ગણવામાં આવ્યું છે. કારણ કે કર્મયોગ એટલે કે કર્મની અંદર જોડાવાનું. પણ કર્મની અંદર કેવી રીતે જોડાવાનું? તો કે છે કે બુદ્ધિને સમ કરીને જોડાવાનું. એનું નામ જ કર્મયોગ છે. કર્મયોગની અંદર શું છે? યોગ એટલે જોડાવું અને કર્મની અંદર જોડાવું એ કર્મયોગ. પણ ભગવાન શ્રી કૃષ્ણની દ્રષ્ટિએ કર્મની અંદર જોડાવું એનો અર્થ છે કે બુદ્ધિને સમ કરીને જોડાવું. જે આપણી અહંકૃત બુદ્ધિ છે એ અહંકૃત બુદ્ધિને નિરઅહંકૃત બુદ્ધિ કરીને જોડાવું એનું નામ છે કર્મયોગ. બાકી જો વ્યાકરણની દ્રષ્ટિએ તમે જુઓ છો તો સામાન્ય સંસ્કૃતના વ્યાકરણ પ્રમાણે તો કર્મયોગ એટલે કર્મની અંદર જોડાવું એવો અર્થ થાય છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ કર્મની અંદર કેવી રીતે જોડાવું એની વાત ઉપર 38મા શ્લોકમાં કહી કે તું સુખ દુઃખને સમાન કરીને કર્મની અંદર જોડા. તું લાભ અને ગેરલાભને સમાન કરીને કર્મમાં જોડા. તું જય પરાજયને સમાન કરીને જોડા. એટલે કે તારી બુદ્ધિ જે છે એ બધામાં સમ રહે. આ સમબુદ્ધિ ક્યારે રે? જો હું ફળની આશા ના રાખું તો રે એવું છે. એટલે અહીં આગળ એકચ્યુઅલી શું કે છે? એશા તે વિહિતા સાંખ્યે બુદ્ધિ યોગે તિમામ શૃણુ. હે આ જે તને કહેવામાં આવ્યું અત્યાર સુધી એ સાંખ્ય યોગના બાબતમાં કહેવામાં આવ્યું. હવે તું કે છે કે કર્મ બુદ્ધિયુક્તો તારી બુદ્ધિથી જોડાઈ, બુદ્ધિ વડે તું કર્મયોગ, બુદ્ધિ વડે તું કર્મની અંદર કેવી રીતે જોડાઈશ જેના કારણે તું કર્મના બંધનને સારી રીતે છોડી શકીશ. પ્રહાસ્યસી ત્યાગી શકીશ. કર્મનું બંધન તને લાગશે નહીં એ વાત કરવામાં આવી છે. જો અત્યાર સુધી ભગવાન જે કહેતા હતા એની અંદર કે તને ગેરલાભ, તને જય મળશે, મરી જઈશ તો તને સ્વર્ગનું રાજ મળશે એ બધી વાત કરતા હતા. હવે કે છે કે તું સમાન સમજીને કર. એટલે ભગવદ ગીતા ને સમજીએ ત્યારે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ઘણા લોકોને એમ થાય કે પહેલા આવું કહ્યું હવે આવું કે છે. પહેલા એટલા માટે પેલા જે બધા શબ્દ આગળના જે શ્લોકો છે એટલા માટે કહેવામાં આવ્યા હતા કર્મની અંદર જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એટલા માટે અર્જુનને બધી જુદી જુદી સામ દામ દંડ ભેદની નીતિઓ એને કહેવામાં આવી કે જીતીશ તો તને સ્વર્ગનું રાજ મળશે અને જો હારીશ તો
કહે છે કે તને મરી જઈશ તો તને સ્વર્ગ મળશે. આ બધા જે અરે મરી જઈશ તો સ્વર્ગનું રાજ મળશે, જીતીશ તો અહીંનું રાજ્ય મળશે, એવા બધા વાતો કરી હતી. પણ હવે અહીં આગળથી કહે છે કે ના ના એવું નથી. આ બધું એવી રીતે છે કે નાના બાળકને લેસન કરવાની ટેવ પાડવા માટે એ બધું કહેવામાં આવ્યું હતું. છોકરો હોય લેસન ના કરતો તો એમ કે ચોકલેટ આલીશ, તું લેસન કર, આટલું લખી લઈશ, પછી તને ચોકલેટ આલીશ. એને ટેવ પાડવા, લઢણ પાડવા માટે વાત કરવામાં આવી છે. અને વેદોની અંદર પણ જે 80% જે શ્લોક છે એની અંદર તમે આ યજ્ઞ કરો તો આ ફળ મળે, તમે આ કરો તો આ ફળ મળે, આ કરો તો આ ફળ મળે. 80% શ્લોકો આ રીતના છે. એ એટલા માટે કે મનુષ્યને કર્મની અંદર જોડવા માટે ચોકલેટ આપી છે બધી, 80% સુધી ચોકલેટ આપી, પછી ધીમે રહીને કર્મયોગ કે બુદ્ધિયોગ કહેવામાં આવ્યો છે. એટલે જે અત્યાર સુધી કહેવામાં આવ્યું હતું બધું, એની અંદર બધા લાભ ગેરલાભ જણાવવામાં આવ્યા હતા. ગેરલાભ એટલે મોટા ભાગે બધા લાભ જ જણાયા છે ભગવાને, જેથી અર્જુન કર્મ માટે ઉભો થાય. અને અહીં હવે કહે છે કે તું હવે ઉભો થઈ જા, કારણ કે પણ કેવી રીતે? બુદ્ધિને સમાન કરીને, સમબુદ્ધિ રાખીને. તારી બુદ્ધિ લાભની જુએ નહીં. નિર્ણય જ્યારે બુદ્ધિ નિર્ણય નિશ્ચય કરે છે તે વખતે લાભ ના જુએ કે ગેરલાભ ના જુએ, તે વખતે સુખ દુઃખ જુએ નહીં, એ તરફ દ્રષ્ટિ ના કરે. એટલા માટે નિર્ણયની અંદર, કર્મ કરવાના નિર્ણયની અંદર બુદ્ધિ જે નિર્ણય કરે છે એની અંદર લાભ ગેરલાભ, જય પરાજય અને સુખ દુઃખને ના જુએ. એટલે તો આગળ જે શ્લોક કહેવામાં આવ્યો 38 ની અંદર કે નૈવમ પાપમ અવાપ્સ્યસી, એ નૈવમ પાપમ અવાપ્સ્યસી એ જ વસ્તુ બીજી રીતે અહીંયા આગળ આ 39મા શ્લોકમાં કહેવામાં આવી, કર્મ બંધમ પ્રહાસ્યસી, કે તું કર્મના બંધનથી છૂટી જઈશ, તને કર્મનું બંધન લાગશે નહીં, કર્મનું બંધન તું છોડી દઈશ, અથવા તું બંધાઈશ નહીં, એ વાત કરવામાં. એટલે ભગવાન આપણને બધાને મુક્તિનો દરવાજો ની ચાવી અહીંથી ખોલવામાં આવી છે. કારણ કે મોક્ષ શું છે? મોક્ષની અંદર રાગ દ્વેષથી પર થવાનું છે, અથવા તો કર્મના બંધનથી મુક્ત થવાનું છે, અથવા તો પાપ પુણ્યને ઝીરો કરવાના છે, કારણ વિષય વાસનાને ઝીરો કરીને કારણ શરીર મટી જાય એવી પરિસ્થિતિએ જીવનને લાવવાનું, તો જ મુક્તિ સંભવ છે. એટલે જે કર્મનું બંધન છૂટી જાય, પાપ પુણ્ય લાગે નહીં, આ બધી જે વસ્તુ છે, વિષય વાસનાઓ ઝીરો થાય, આ બધું મુક્તિનું કારણ છે. અને આ બુદ્ધિ યોગ વડે મુક્તિ મળે એની ચાવી અહીંયા આગળ કહેવામાં આવી છે 39મા અને 38મા શ્લોકમાં. કે છે કે તું કર્મના બંધનને ત્યાગી દઈશ, કર્મ બંધમ પ્રહાસ્યસી, તારું બંધન છૂટી જશે. એટલે અહીં આગળ હવે ભગવાન અર્જુનની આંખ ખોલે છે. કારણ કે અને આમ લૌકિક દ્રષ્ટિએ જુઓ તો અર્જુને કહ્યું છે આગળ કે અમે શું કરવા આવું બધું પાપ કરીએ, આટલા બધા માણસોને મારીને, આટલા બધાના લોહી
અને મારીને લોહીથી ખરડાયેલા વિષય ભોગોને અમે શું કરવા એને એ કરીએ? એટલે કે અમે પાપ શું કામ કરીએ? એનો જવાબ અહીંયા આગળ આપવામાં 38માં આપ્યો. અને કર્મનું બંધન આ જુદી વસ્તુ અહીંયા આગળ કર્મના બંધન માટે અર્જુને કઈ વાત કરી નથી. આગળ પહેલો અધ્યાય ને બીજા અધ્યાયની શરૂઆતની અંદાજના જે શ્લોકો છે 1 થી 5 કે 6 અને પહેલો અધ્યાય એની અંદર અર્જુને જે કઈ કારણ આપ્યા કે હું નહીં લડું એના કારણોની અંદર કર્મબંધનની વાત એને કરી નથી. પરંતુ ભગવાન અહીં આગળ એને બીજી દ્રષ્ટિ બતાવવા માટે કૃપા કરી છે કે આ વિષયમાં પણ તું વિચાર, આ વિષયમાં પણ તું જો, તને કર્મનું બંધન લાગે છે એ અહીં આગળ બતાવવામાં આવ્યું છે કે માણસ જે કઈ કર્મ કરે છે એનાથી એને કર્મનું બંધન થાય છે પણ કર્મનું બંધન ક્યારે ના થાય? જો બુદ્ધિ યોગ વડે તમે કર્મ કરો તો, સમાન બુદ્ધિ રાખીને કર્મ કરો તો એ કર્મનું બંધન એને લાગે નહીં. તો એ વાત અહીંયા આગળ કહેવામાં આવી છે. એ શાતે વિહિતા સાંખ્યે બુદ્ધિ યોગે તિમાંશુ. અત્યાર સુધી તને સાંખ્ય યોગની વાત કરી અને હવે બુદ્ધિ યોગની બાબતમાં હવે તું સાંભળ. આ બુદ્ધિ વડે તું જોડાઈ કર્મની અંદર. અહીં આગળ જે બુદ્ધિયાયુક્તો કહ્યું છે એનો એક રીતે બુદ્ધિની અંદર જોડાવાની વાત નથી, પણ સમાન બુદ્ધિ કરીને કર્મમાં જોડાઈશ તો તને કર્મનું બંધન નહીં લાગે, એ વાત કહેવામાં આવી છે. તો આઈ થિંક કોઈને ક્વેશ્ચન છે આ શ્લોકમાં 39માં? સીતારામ. આગળ જોઈએ. અહીં હવે ભગવાન આપણને બધાને કર્મયોગ, બુદ્ધિયોગ એની અંદર જોડાવા માટેના શું લાભ થાય છે એ બધી વાત વારાફરતી શીખવા કહેવામાં આવી છે. 38માં કહ્યું કે તને પાપ નહીં લાગે, 39માં કહ્યું કે તું કર્મના બંધનથી તને કર્મનું બંધન તું ત્યાગી દઈશ અથવા તો તને કર્મનું બંધન લાગશે નહીં, તું બંધનમાં પડીશ નહીં, એ વાત કરી હતી. હવે અહીં આગળ બીજી વાત કરે છે. જુઓ, નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. નેહાભિક્રમનાશોસ્તિ એટલે કે કર્મનો આરંભ એ એમાં નથી. કર્મનો આરંભ નથી એટલે કે એમનો કર્મનો આરંભ એટલે કે બીજનો નાશ નથી. પ્રત્યવાયો ન વિદ્યતે અને કે છે કે એનું બીજનો નાશ નથી અને ફલરૂપ દોષ પણ નથી. સ્વલ્પમ અપી અસ્ય ધર્મસ્ય, આ ધર્મનું થોડું પણ જો તમે અનુષ્ઠાન કરો, થોડોક પણ ધર્મ તમે આ રીતે આચરો તો કે છે કે આ સાધન જે છે, કયું સાધન? કર્મયોગનું સાધન. તો કે છે કે એના વડે જન્મ મૃત્યુ ના મહાન ભયથી તારી રક્ષા થાય. ત્રાયતે મહતો ભયાન. અહીંયા આગળ જન્મ મૃત્યુ વિશે લખ્યું નથી,
પણ સૌથી મોટામાં મોટા ભયથી તારું રક્ષણ થાય છે એમ કહેવામાં આવ્યું છે. તો મહતો ભયાત, મોટા ભયથી ત્રાયતે, મોટા ભયથી તારું રક્ષણ થાય છે. તો સૌથી મોટો ભય કયો માણસને? માણસને સૌથી મોટો ભય મૃત્યુનો છે. કોઈને આ શરીર છોડીને જવું નથી, અને હું મરી જઈશ, હું મરી જઈશ, હું મરી જઈશ, એની જ ચિંતા છે. દિવાલ પર નાની ઘરોડી ચડતી હોય એનાથી પણ આપણે બી જઈએ. કેમ? કે ઘરોડી કરડી જશે તો હું મરી જઈશ. એટલે મૃત્યુનો ભય મનુષ્યને સૌથી વધારેમાં વધારે છે. તો એ જે સૌથી વધારેમાં વધારે મોટો ભય જે હોય એનાથી પણ આ રક્ષા થાય છે. શાના વડે રક્ષા થાય છે? જો તમે સમાન બુદ્ધિ પૂર્વક કર્મ કરો તો. આ કર્મયોગનું સમાન બુદ્ધિ રાખીને કર્મ જો તમે થોડુંક પણ કર્મ કરશો, સાધન, અહીંયા આને સાધન કહેવામાં આવ્યું છે. સમાન બુદ્ધિ એટલે કેવું? સમાન બુદ્ધિ એટલે નિસ્વાર્થ કરવો. સમાન બુદ્ધિ એટલે નિસ્વાર્થ કર્મ જ. બરાબર તમે કહ્યું. એ જ ને, કારણ કે સમાન બુદ્ધિ તો આપણે ગમે તે કરીએ, પણ નિષ્કામ જુઓ, સમાન બુદ્ધિ એટલે કે પેલા મેં તમે કહ્યું પણ તમે બરાબર એને એ નહીં લીધું. બુદ્ધિ જે નિર્ણય કરે છે કર્મનો, કર્મ કરવાનો, એની અંદર એને સમાનતા રાખવાની છે. મારું તારું નહીં, એનો વિચાર કરીને નિર્ણય નહીં કરવો કે આ મારું છે ને આ પેલાનું છે, એ રીતે નહીં. કે આ હું છું, આ પેલો છે, એ રીતે નિર્ણય નહીં. અને આ કર્મ કરવાથી સુખ મળશે કે દુઃખ મળશે એનું એ સાઈડ ને તરફ જોયા વિના વિચાર કરો. કર્મ કરવાનો નિર્ણય કરો, એને સમાન બુદ્ધિ કહેવાય. ખ્યાલ આવ્યો? કર્મ, માણસ કોઈ પણ કર્મ કરે છે, ઉઠે છે તો ઉઠે છે ત્યારે એને ભાઈ કેમ 5 વાગે તું ઉઠ્યો? તો 5 વાગે ઉઠ્યો એનું, મારે 5 વાગે હવામાં ઉઠ્યો એમાં પણ હું નિર્ણય કરું છું કે કાલ સવાર 5 વાગે ઉઠવાનું છે. તો કે સવારમાં 6 વાગે ખંભાત વાળી ગાડી પકડવાની છે મારે. એટલે નિર્ણય જે કરીએ છીએ આપણે, સીતારામ, એટલે જે નિર્ણય કરીએ છીએ આપણે, એ નિર્ણયની અંદર આપણે એક પ્રકારનો હેતુ હોય છે. કોઈ પણ કર્મ કરીએ છીએ એ આપણે ફાયદા નુકસાનનો ને જોઈ નિર્ણય કરીએ છીએ. મારાને મળશે ને પેલાને નહીં મળે એનો નિર્ણય કરીને કરીએ છીએ. હું અને બીજો એના વિશે વિચાર કરીને મને ફાયદો થાય, હું મારો સ્વાર્થ સધાય, આ જે બધી વૃત્તિ છે એ વૃત્તિ ને એક બાજુ કરી અને તાજું બુદ્ધિ નિર્ણય કરે છે ત્યારે તોલવા બેસે છે. એ તોલવાનું બંધ કરી દો એમ કે છે ભગવાન. એટલે પેલો જે કોર્ટની અંદર પેલો જજ જે છે એને તાજું મૂકેલું છે ને, તાજું મૂકેલું છે, અને પેલી જે ન્યાયની દેવી છે એને આંખે પટ્ટી બાંધી દીધી છે કે તું એકેય બાજુ દ્રષ્ટિ ના રાખીશ અને તું તારો ન્યાય આપ. ખ્યાલ આવ્યો? એટલે જજ જે ન્યાય આપે છે એ સમાન ન્યાય ક્યારે આપે? જો એને કોઈ બી એકેય બાજુ
એનું ઢળતું ના હોય અને જો ન્યાય આપે તો એ સાચો ન્યાય મળ્યો કહેવાય નિયમ મુજબ. ખ્યાલ આવ્યો? એટલે અને એવું કરે તો જજને પાપ ના લાગે, ભલે ને પછી એને મૃત્યુદંડ આપ્યો હોય. એને જ્યારે જજે નિર્ણય કર્યો ન્યાય આપવાનો, તે સમયે એને જો પોતાના કે બીજાના કે પારકા અને મારા અને આવો સ્વાર્થનો વિષય વિચારીને જો એને ન્યાય આપ્યો તો એને પાપ લાગવાનું, મૃત્યુદંડ આપવાનું. ખ્યાલ આવે છે? अब મેં તમારો માઇક બંધ કરી દીધું તું, ખોલી કાઢો એટલે તમને ખ્યાલ આવજો. ખબર પડી. હે? હા, ખબર પડી. એટલે સમબુદ્ધિ રાખીને તમે બધું કર્મ કરો. સમબુદ્ધિ કે જેનાથી નિર્ણય બુદ્ધિ કર્મ કરવાનો કરે છે ત્યારે કોઈ પણ જાતનો ઈચ્છા, દ્વેષ કે રાગ, દ્વેષ, આસક્તિ આ બધું છોડીને અહંતા, મમતા આ બધું છોડીને, પેલો જે 38મો શ્લોક છે એમાં થોડુંક જ કહ્યું છે પણ ઘણું આવે છે આગળ. આ તો ભગવાન ધીમે રહીને ધીમે 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 કરીને લઈ જશે તમને. એમને તમે વડતાલ લઈ જવા હોય એટલે કે ચલો લોંબેલ બાજુ જઈએ, પછી કે હવે આમ કરો, થોડુંક આમ વળી જાઓ, બાકરોલ બાજુ વિદ્યાનગર બાજુ જતા રહો. પછી ત્યાંથી કે હવે બાકરોલ વિદ્યાનગર તો પૂરું થઈ ગયું, કે હવે આમ કરો જોર જતા રહીએ, બાકરોલ વાળા રસ્તે થઈને જોર જઈએ. પછી ત્યાં થઈને ધીમે રહીને વડતાલ લઈ જાય. એ રીતે ભગવાન ધીમે ધીમે એક 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 પોઈન્ટ મૂકી મૂકીને તમને આ કર્મયોગ, બુદ્ધિયોગ તરફ લઈ જાય છે. મૂળ વસ્તુ એક જ છે. સાધન જે અહીં કહેવામાં આવ્યું છે, સાધન મુક્તિના સાધનની વાત કરી છે અને એની અંદર કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ આ 3 મુખ્ય સાધન છે. તો આ જે પહેલા 6 અધ્યાય છે એ કર્મયોગના સાધનની વાત કરેલી છે પહેલા 6 અધ્યાયની અંદર. આમ તો મને તો તમે વિચાર કરો, મને તો આખી ભગવદ્ ગીતા ભક્તિ યોગની જ લાગે છે, ભક્તિ યોગની જ છે. પણ સાધનની વાત કરી છે એટલે તમને કહું કે આજે આપણે અમેરિકામાં બધા છોકરા, આજે અત્યારે યંગસ્ટર્સ જે છોકરાઓ છે કર્મ કર્મ કરે છે, ભગવાનને નથી માનતા એ લોકો. કર્મ કર્મ એ કર્મની જ બધી આ બધી વાતો છે. કર્મ તમે કરો ત્યારે સમાન બુદ્ધિ રાખીને કર્મ કરો. તમે ફળની ઈચ્છા, ફળ તરફ જોયા વગર કર્મ કરો. તમે મારાને મળશે ફળની, આપણને ભલે ના મળવાનું હોય પણ મારા છોકરાને મળવાનું છે, મારી છોકરીને મળવાનું છે, આ બધી નિર્ણય જ્યારે કરીએ છીએ ત્યારે મારા પોતાના, આ મારું તારું, આ બધું જે નિર્ણય જે છે એ નિર્ણય કરવામાં એ બધું સમબુદ્ધિ રાખીને કરવાનું. એ બુદ્ધિ એ બુદ્ધિ યોગ, એ સમતાનો યોગ છે. એ રીતે કર્મમાં જોડાવાનું. બાકી કર્મ તો બધા કરે જ છે ને. કર્મયોગ કર્મયોગ કર્મયોગ, પણ યોગ તો યોગ ગણાય કર્મયોગ જો સમાન બુદ્ધિ રાખીને કર્મ કરે તો. પણ તમને આ હવે ખબર પડી ગઈ ને? આગળ હા, કોઈ ક્વેશ્ચન છે? તમારું માઇક બંધ છે કૃષ્ણકાંત, તમારું માઇક બંધ છે. ક્વેશ્ચન નથી. એટલે સમાન બુદ્ધિમાં એવું ના છે કે પરિણામની જે પરિણામ આવે એક્સેપ્ટ કરવાનું, એ બી ના આવ્યું સમાન બુદ્ધિમાં? આવી જ ગયું ને, ચોક્કસ આવી ગયું. ઓકે, ચોક્કસ આવી ગયું, ચોક્કસ આવી ગયું. પરિણામ ગેરલાભ થાય છે
એને સમાન સમજીને તમે સ્વીકારી લો એટલે ઓટોમેટિક સમાન બુદ્ધિ થઈ ગઈ તમારી, સાહેબ. ખ્યાલ આવ્યો? હમ. પણ એક વસ્તુ આ 40મા શ્લોકમાં એક વસ્તુ કહેવાની રહી ગઈ. પહેલી લીટી, નેહાભિક્રમનાશોસ્તિ, કે આ કર્મયોગમાં આરંભ નો નાશ નથી અને ફલરૂપ દોષ પણ નથી. એ વાત કહેવાની, એ વાત એટલે કે કર્મયોગની અંદર બીજ નથી, એમ કે છે. જનરલી આપણે કર્મ કરીએ છીએ, એ કર્મનું બીજ શું હોય છે? કર્મનું બીજ, જે કર્મરૂપી છોડ ઉગે છે, મોટો થાય છે, કર્મ થઈ રહ્યું છે, એ કર્મ નું કારણ શું છે? કારણને બીજ કહેવાય, બીવું. જે રીતે તમે આંબાનો કેરીનો ગોટલો જમીનમાં રોપો, એ ગોટલો ની અંદર જે ગોટલી છે એ બીજ કહેવાય, અને એ બીજ જે તમે રોપો તો એમાંથી આંબો થાય, એ આંબા રૂપી કર્મ થાય. એમ કે છે, કારણ કે આપણે બધા કર્મ જે કરીએ છીએ એમાં કોઈને કોઈ તો હેતુ હોય છે જ. કે ભાઈ આપણે ઊભા થઈને પાણી પીવા જઈએ છીએ તોય પાણી પીવાનું કર્મ. હેતુ તો કે પાણી પીવું છે, તરસ છીપાવવી છે, એટલે તો તમામ કર્મની અંદર કર્મનું ફળ જે છે, એ ફળ મને મળવાનું છે, એ ઈચ્છા રૂપી બીજ. એ બીજ કે છે કે તમે અહીં આગળ ભગવાન એમ કે છે કે તું લાભ સમાન રાખ, ગેરલાભ સમાન રાખ, એટલે એનો અર્થ કે ઈચ્છા રહી જ નહીં ને, કોઈ ઈચ્છા રહી નહીં. પછી આ ઈચ્છા શું છે? ઈચ્છા બીજ છે કર્મ. એટલે કે છે કે તું એવું ના સમજીશ કે તું કર્મના બીજનો નાશ કરી નાખે છે. બીજનો નાશ થવાનો નથી. કર્મ તમે કરશો એટલે કર્મનું ફળ મળશે તમને. તમે કર્મ કરો એટલે કર્મનું ફળ મળે. એ ફળ તમને મળ્યું, એનાથી બીજું કર્મ થવાનું, એટલે બીજનો નાશ નથી, એમ કે છે. અને ફલરૂપ દોષ પણ નથી, કારણ કે કર્મ થાય એટલે ફળ મળવાનું, ફળ મળવાનું એટલે પછી ફળ તમને મળવાનું એટલે તમે એ ફળ ખાવાના છો. પણ એ ખાતી વખતે એના વડે તમને એ ફળ ખાવ. મેં આંબો રોપ્યો અને એનાથી આંબો રોપ્યો છે કર્મ, મારે કેરીઓ જોઈતી નથી, પણ મેં આંબો રોપ્યો અને એનાથી 5 વર્ષ પછી કેરીઓ આવી, તો હું કેરીઓ થઈ એટલે મારે તોડવી જોઈએ, અને એ હું તોડી અને બધાને વેચી, કારણ કે મારો ઇન્ટેન્શન કેરીઓ માટે આંબો રોપ્યો નથી. મેં કેરી ખાવા માટે મેં મારી જાતે એમને આંબો રોપ્યો હતો, પણ આંબો એમને રોપ્યો તો એટલે કે હવે કેરી થઈ તો કેરી નહીં ખાવાની ના, કેરી તું ખા, તું કેરી ખા, એમ કે છે ભગવાન. પણ આંબો રોપતી વખતે તારું ધ્યાન કેરી ખાવા માટે આંબો રોપ્યો છે એવું ના હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે કે છે કે મને બીજનો નાશ પણ નથી આ કર્મયોગની અંદર, કારણ કે બીજ જે આંબો રોપ્યો એટલે ફળ મળવાનું એટલે બીજા વધારે કર્મ થવાના. કારણ કે તમે જોયું કે અલે આ તો બહુ કેરીઓ થઈ
અને આનાથી આખા સમાજને, કારણ કે કેરી માટે આપણે કરી નથી, આબો રોપ્યો નથી, એટલે પછી હું કેરી એક બે કેરી ખાઉં, મારી એ એમ કે અપૂરતી, અને બીજી કેરીઓ બધાને આપી દઉં, છોકરાને આપી દઉં, કે ગામના કે આજુબાજુના પડોશીઓને ને બધાને આપી દઉં, અને બધાને ભાવે, એટલે કે કહો તમારે આંબાની કેરીઓ સારી છે ભાઈ, બહુ સરસ છે, તો કે આપણે રોપીએ બીજો. એટલે એમણે પછી પશા કાકાએ બીજા 5 આંબા રોપ્યા ફરી પાછા, પણ પોતાને માટે નહીં, મારે કેરી ખાવી છે એમ સમજીને નહીં, પણ આ આંબાની કેરીઓ સારી છે અને સમાજને લાભ થાય, મારા માટે નહીં પણ બીજાને લાભ થાય, એવી રીતે જે કરે છે, ત્યારે તમને કર્મનું બંધન લાગે નહીં. ખ્યાલ આવે છે? અહીં આગળ જે પહેલી લીટીમાં નેહા વિક્રમ નાશોસ્તી પ્રત્યવાયો ન વિદ્યતે, એટલે ફળરૂપ દોષ નથી, દોષ પણ નથી. તમને ફળ મળે તો ફળ તમે ખાઓ, એથી તમને દોષ નથી થવાનો. એના પછી આગળ આવે છે, કારણ કે આપણે ફળ ખાઈએ છીએ, કેરી બહુ મીઠી લાગે છે, એટલે એમ થાય છે કે સારું આ તો સરસ કેરી છે, બીજી રોપો. એ જે કર્યું એ દોષ છે. તેમાં બુદ્ધિ પેલા ટેસ્ટમાં ફસાયેલી છે. ખબર પડી તમને સ્વામી? ખ્યાલ આવ્યો? એ મેં આંબાની કેરી ખાટી ખાધી, નીકળે તો આંબાની કેરી ખાટી નીકળે શું કરવું? કેરી ખાટી નીકળે તો જેને રોપ્યો છે એને તો કઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ, કારણ કે એને કેરી માટે તો આંબો રોપ્યો જ નથી. કેરી ખાટી નીકળી તો બીજો ના રોપે, બીજી સારું બીજો બીજ લાઈન રોપે કે આ નહીં બરાબર, આના માટે 5 આંબા બીજા નહીં કરવા, બીજી લઈ આવીએ, આપણે વલસાડ જઈને બીજા ગોટલા લઈ આવીએ. બરોબર. ખ્યાલ આવ્યો? પણ એ આસક્તિથી, આસક્ત બુદ્ધિ રાખીને, કે વિષયોને ભોગવવાની દ્રષ્ટિથી, આ બધી જે દ્રષ્ટિ રાખીને જો નિર્ણય બુદ્ધિ કરીને કર્મ કરતી હોય તો એ કર્મયોગ નથી. ખ્યાલ આવ્યો? તો એ કર્મયોગ નથી. એટલે કર્મયોગનું અનુષ્ઠાન જે થાય છે એની અંદર મારા માટે નહીં, મારા પોતા માટે નહીં, મારે કર્મ કરવાનું છે. મને એન્જિનિયરિંગનું જ્ઞાન છે એટલે મારે કોઈ કામ કહેતો હોય કે ભાઈ તમે અમારું આ આવો ને જરા જોઈ આપો ને મકાનનું કે કેમનું છે, તો હું જે કઈ સલાહ આલું એમાં મારી ઇન્ટેન્શન પૈસા કમાવાની ના હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? તો એ તમારું કર્મયોગ થઈ ગયો, એ બુદ્ધિયોગ. કારણ કે એમાં તમે કે મને જ્ઞાન છે અને કોઈને એનાથી કોઈને લાભ થાય એટલે મેં એન્જિનિયરિંગનું કર્મ કર્યું, પણ પૈસા માટે નહીં. અત્યાર સુધી કર્યો છે, પાછો પૈસા માટે જ કરી નોકરી કરી છે, પણ નોકરી પૈસા માટે કરી, પણ નોકરી કરીએ ત્યાં ગયા હોઈએ ત્યારે પ્રામાણિકતા પૂર્વક 1 મિનિટ કે સેકન્ડ બગાડ્યા વગર કેમ વધારે કર્મ કરવું, આ દ્રષ્ટિથી જો તમે કર્મ કરો નોકરીમાં તો તમે એ કહેવાય. પણ એમાં જો તમે આળસ કરી, અપ્રામાણિકતા કરી, કારણ કે એમાં તો ફળ તમને મળવાનું જ નથી ને ભાઈ. તમને તો
2 વીક પછી તમારા એકાઉન્ટમાં ચેસ બેંકમાં તમારો ચેક જમા થઈ જવાનો છે. ખ્યાલ આવ્યો? એટલે એ દ્રષ્ટિથી જો આ રીતે, એટલે કર્મ જ્યારે જો એક વસ્તુ ખાસ તમને કહું કે જે નોકરી કરે છે એના માટે તો કર્મયોગ બહુ ઈઝી છે. જો એ પ્રામાણિકતાથી પોતાનું કર્મ કર્યા કરે 8 કલાક પૂરે, અને પોતે 8 કલાક પોતાના માલિકને કામ આપે, તો એનો કર્મયોગ જ છે. કોઈ ઈચ્છા આશા વગર પ્રમોશન મળે કે ના મળે, આ બધી વિચાર કર્યા વગર માણસ કર્મ કર્યા જ કરે. અને એકથી પોતાનો અનુભવ સારો જે છે એને એડ કરીને કર્મ બહુ જ સારામાં સારા કર્મ કર્યા જ કરે, અને એ બેસી જ ના રહે. મોદી જુઓ તમે, કર્મ કરે છે, 24-16 કલાક 20-20 કલાક કામ કરે છે. તો એને કઈ વડાપ્રધાન તરીકે એને જે મળવાનું છે જ મળવાનું છે. એને 16 કલાક કરવાની જરૂર નથી, પણ તોય કરે છે. કર્મયોગ છે એનો. ખ્યાલ આવ્યો કે 140 કરોડની જનતાને કેવી રીતે લાભ મળે, એને કેમ જલ્દી, એને જલ્દી, કારણ કે એ પોતે કર્મ કરે તો જ વધારે કાર્ય થાય, અને પોતાના કાર્યથી બીજાની ઉપર બીજા લોકોની ઉપર એ એક પ્રકારનો એક શું કહેવાય દાખલો બેસાડે છે કે આટલું કામ કરવું જોઈએ. એનીવે, તો કર્મ જે કરીએ છીએ એની અંદર સમાન બુદ્ધિ રાખીને, ફળ મળવાનું નથી તેમ છતાં કર્મ કરવું, અને આપણે નહીં મળવાનું એની પાછળ બીજા રાગદ્વેષ પણ ના હોય, અહંકૃત બુદ્ધિ ના હોય, યશની ભાવના ના હોય. આ બધા ઘણા પરિબળો છે બુદ્ધિ યોગની અંદર. આ બધું વિચારીને પછી જો કર્મ કરે તો કર્મયોગમાં કે છે કે આરંભનો નાશ નથી, એટલે કે બીજનો નાશ નથી, કે તમે ફળની આશા નહીં રાખવાની. ફળની આશા જે છે એ આશાને જ બીજ કહેવામાં આવે છે. એટલે કર્મનું જે કારણ છે એનો કઈ નાશ થઈ જતો નથી, એમ કહેવા માંગે છે. કારણ કે બધા માણસો કર્મ તો કઈ ને કઈ કારણ વગર, આમ તો સંસારનો નિયમ એ જ છે કે કારણ વગર કર્મ સંભવ નથી, એમ કે છે ને. પણ કારણ જે છે એની અંદર આસક્તિ નહીં, અહંકાર નહીં, રાગદ્વેષ નહીં, ફળની આશા નહીં, આવું કારણ ના હોવું જોઈએ. સ્વના માટે નહીં, એમ પરના માટે બરાબર છે. કારણ બીજાનું કલ્યાણ કરવાની, બીજાનું ભલું કરવાની ઈચ્છા જે હોય અને તમે કર્મ કરો છો, એ જ સાચું કારણ હોવું જોઈએ. કર્મનું એ જ સાચું બીજ હોવું જોઈએ. કર્મ ખ્યાલ આવ્યો? તો બહુ આ જે સબ્જેક્ટ છે એના પર તો અનંત વાતો થાય, કારણ કે કર્મ જે છે, પેલા રમણ મહર્ષિએ ઉપદેશ સારમાં કહ્યું, કર્મ તો કે છે કે મહાસાગર છે, મહાસાગર છે. એ કર્મ તત્ફલમ જડમ ને એ બધું છે. તમે કૃષ્ણકાંત ને તો ખબર છે, એમણે સાંભળેલા છે પ્રવચન દાદાના, જોશી દાદાના. તો કર્મ જે છે એ કર્મ કરીએ તે સમયે સમાન બુદ્ધિ રાખીને, કોઈ પણ પ્રકારનું પોતાનો અંગત સ્વાર્થ ના હોય. અંગતની અંદર મારો પોતાનો નહીં, પણ દેહથી જોડાયેલા બીજા સંબંધીઓનો પણ ના હોય. અહંકાર ને યશ ને આ બધું આવે છે. આ બધું જ ધ્યાનમાં રાખ્યા, એનો વિચાર કર્યા વગર ને કર્મનો નિર્ણય કરે
એ કર્મયોગ, સાચો કર્મયોગ. બીજું કોઈ પોતાના માટે નહીં, પોતાના માટે નહીં. તો આ કર્મયોગનું કહે છે કે થોડુંક પણ તમે અનુષ્ઠાન કરો, થોડુંક પણ સાધન કરો, એનાથી પણ કહે છે કે તમને મોટા ભયથી રક્ષા થશે. રક્ષા થશે કે ભાઈ આનો આ તમે આ ભાઈએ જે કઈ કર્મ કર્યું ને એનાથી ઘણો બહુ મોટી ભૂલ થઈ જાય. કોઈ કર્મ કરે અને જો એનાથી બહુ મોટી ભૂલ થઈ જાય તો આજે સાયન્ટિસ્ટ હોય અને સાયન્ટિસ્ટે કોઈ ઉપગ્રહ મોકલ્યો જેના વડે બધાને ફ્રી ફોનની સુવિધા થઈ જાય, એટલા માટે એને ગ્રહ મોકલ્યો માનો કે, અને એ ગ્રહ પ્રોપર જગ્યાએ પહોંચ્યો નહીં, કોઈ ખામી રહી ગઈ કર્મની અંદર, અને એ પાછો ગ્રહ પાછો પડવાનો અને એનાથી કોઈ પૃથ્વીના કોઈ એક ભાગમાં નુકસાન થવાનું હોય તો એના માટે વૈજ્ઞાનિકને કઈ ફાંસીની સજા ના આપે, ભલે ને ઘણા માણસો મરી જાય. કારણ કે એનો ઉદ્દેશ જે છે એ અંગત નહોતો, એ અંગત નહોતો. એનું કર્મનું જે બુદ્ધિ, એને જે ગ્રહ છોડ્યો એની અંદર એને જે લાભ ગેરલાભ એ બધું વિચાર્યા વગર એને કર્મ કર્યું હતું. પોતાનો અંગત કોઈ સ્વાર્થ નહીં. મારે કર્મ કરવું છે, મારે આ ઉપગ્રહ મોકલવાનો અને એના વડે ઉપર સ્પેસમાં જઈને કોઈ બીજું કોઈ એનું જે પૃથ્વી જગતના લાભ અર્થે કોઈ કામ થવાનું હતું, એમાં થોડી ભૂલ થઈ ગઈ તો એનાથી કોઈ નુકસાન થયું, એના માટે એને સજા ના થાય, એને સજા ના થાય, એને સજા ના થાય. કારણ એટલે ભય જે છે એને એ ભયની સજા ના થાય કે ભાઈ હવે આ તો પાછું પડ્યું જ અને એનાથી આટલા બધા માણસ મરી ગયા ના અંતે કઈ એને એના ઉપર કેસ ના થાય. કારણ કે એનું કાર્ય જે છે એની અંદર અંગત કોઈ સ્વાર્થ હતો નહીં. એની જે બુદ્ધિ કર્મ કરવામાં જોડાયેલી એ સમબુદ્ધિ હતી, સમબુદ્ધિ હતી. એટલા માટે તો સમય તો ગ્રહનો થઈ ગયો છે, તમે કોઈ બોલતા જ નથી. સીતારામ. તો આપણે અહીંયા આગળ 40મા શ્લોકે ઊભું રાખીએ છીએ. આવતી વખતે કરીશું આગળ વાત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तુ નિરામયા.